હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે જોઈશું સ્ટાન્ડર્ડ 12નું ચેપ્ટર નંબર 6 જે છે ઓબ્જેક્ટ આધારિત ખ્યાલો. હવે આપણે આના પછીના ચેપ્ટરની અંદર જાવા પ્રોગ્રામિંગ લેંગ્વેજ શીખવાની છે. તો આ જાવા લેંગ્વેજ આખી ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ લેંગ્વેજ છે અને ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ લેંગ્વેજની અંદર મેઇન કેન્દ્રબિંદુ શું હોય છે? તો મેઇન કેન્દ્રબિંદુ હોય છે ઓબ્જેક્ટ. તો આપણે આ ચેપ્ટરની અંદર ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ લેંગ્વેજ કઈ રીતે યુઝ કરવાની છે તે જોવાનું છે. ત્યારબાદ ઓબ્જેક્ટ શું છે તે જોવાનું છે અને ઓબ્જેક્ટ આધારિત લેંગ્વેજ જે સિમ્પલ બીજી બધી લેંગ્વેજ છે તેના કરતાં કઈ રીતે અલગ પડે છે એ વસ્તુ જોવાનું છે. તો જ આપણે નેક્સ્ટ ચેપ્ટરની અંદર જાવા લેંગ્વેજ શીખી શકીશું. એટલે આપણે આ ચેપ્ટરની અંદર સ્ટાર્ટ કરીએ કે ઓબ્જેક્ટ આધારિત ખ્યાલો. એની અંદર આપણો પહેલો ટોપિક આવે છે ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ. તો ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ ક્યારથી શરૂ થયું છે અને એ શેના માટે સૌથી પહેલાં તો યુઝ થાય છે? તો ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગમાં સોફ્ટવેર સિસ્ટમના વિશ્લેષણ, ડિઝાઇન અને અમલીકરણ માટેની મહત્ત્વની ભૂમિકા ભજવે છે. એટલે કે ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ લેંગ્વેજની મદદથી તમે જે કોડિંગ કરશો એ કોડિંગ તમારું બીજી પ્રોગ્રામિંગ લેંગ્વેજ યુઝ કરશો તેના કરતાં ટૂંકું થશે. કેમ? તો ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગની અંદર તમે જે કોડ લખો છો તેનો તમે પુનઃ ઉપયોગ પણ કરી શકો છો. એટલે તમે આની મદદથી સિસ્ટમને ઝડપી પણ બનાવી શકો છો અને કોડ પણ ઓછો કરી શકો છો. એટલે તમે કહી શકો કે આ પ્રોગ્રામિંગની મદદથી સોફ્ટવેર સિસ્ટમનું અમલીકરણ માટે પણ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. અને બીજી વસ્તુ કે ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ છે તેની શરૂઆત ક્યારે થઈ હતી? તો 1960 એટલે કે 1960માં થઈ હતી અને 1980ની અંદર આ પ્રોગ્રામિંગની મુખ્ય પદ્ધતિ બની ગઈ હતી. અને એવી કઈ કઈ લેંગ્વેજ છે કે જે ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે? આવો ક્વેશ્ચન બોર્ડની અંદર પણ પૂછાઈ શકે છે અને બીજી એક્ઝામ્સમાં પણ પૂછાઈ શકે છે. તો એ લેંગ્વેજ છે C++, જાવા, C#, VB.NET, ASP.NET અને PHP. આ બધી લેંગ્વેજ કેવી છે? ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે. બરાબર. એની અંદરથી આપણા સિલેબસની અંદર એક જ લેંગ્વેજ છે કઈ? જાવા. એ આપણે હવે નેક્સ્ટ ચેપ્ટરથી જોવાની છે. અને એક બીજું પણ આપણે વસ્તુ કહી શકીએ કે સોફ્ટવેર સિસ્ટમના અતિ ઝડપથી વધતા કદ અને જટિલતાનું નિયંત્રણ કરવા માટે કઈ પદ્ધતિ વિકસાવવામાં આવી છે? ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ લેંગ્વેજ વિકસાવવામાં આવી છે. કારણ કે આ પ્રોગ્રામિંગ લેંગ્વેજની અંદર તમે તમારો કોડની અંદર જે પહેલેથી હશે જ તેની અંદર થોડો ઘણો ચેન્જ કરીને તેને ફરી પાછો પણ યુઝ કરી શકો છો. એટલે આ લેંગ્વેજ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને તે વધારે યુઝ થાય તેવી છે. તો હવે આપણે ચેપ્ટરનો નેક્સ્ટ પાર્ટ જોઈએ. તો નેક્સ્ટ પાર્ટ છે પ્રોગ્રામિંગના પ્રકાર. હવે પ્રોગ્રામિંગને આપણે બે પ્રકારે વહેંચી શકીએ છીએ. પહેલું તો છે પ્રક્રિયાગત પ્રોગ્રામિંગ, એટલે કે જે આપણે સી લેંગ્વેજ ભણીને આવ્યા છીએ તેની અંદર જે આપણે મેથડ યુઝ કરી હતી તે મેથડ, અને બીજી મેથડ જે જાવાની અંદર યુઝ થવાની છે તે, એટલે કે ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ લેંગ્વેજ. બરાબર. તો આપણે આ બે પ્રકારે વહેંચી શકીએ છીએ, પ્રક્રિયાગત પ્રોગ્રામિંગ અને ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ. તો આ ક્વેશ્ચન પણ બોર્ડની અંદર પૂછાઈ શકે છે કે પ્રોગ્રામિંગના બે પ્રકાર કયા છે અથવા તો એના કેટલા પ્રકાર છે. બરાબર. તો આ બે પ્રકાર છે. પ્રક્રિયાગત પ્રોગ્રામિંગ એટલે કે તમે કહી શકો સ્ટ્રક્ચરલ અથવા તો પ્રોસિજરલ લેંગ્વેજ, અને બીજું શું? ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ. બરાબર. તો હવે આ બંને જે મેથડ છે તે એકબીજાથી અલગ કઈ રીતે પડે છે? તો આ જે પ્રક્રિયાગત પ્રોગ્રામિંગ છે તેની અંદર કેન્દ્રબિંદુ એ શું હોય છે? ડેટા ઉપરની કાર્યપ્રણાલી અને પ્રક્રિયા, એ બંને કેન્દ્રબિંદુએ હોય છે. એટલે કે વિચારો કે તમે કોઈક પુસ્તકાલય માટે એપ્લિકેશન બનાવતા હોય, લાઇબ્રેરી માટે એપ્લિકેશન બનાવતા હોય, તો આ જે પ્રક્રિયાગત પ્રોગ્રામિંગ છે તેની અંદર મેઇન પોઈન્ટ શું હશે? તો વિદ્યાર્થીની નોંધણી, એટલે કે જે તમે રજિસ્ટ્રેશન કરાવશો તેના પર વધારે ફોકસ કરવામાં આવશે. ત્યારબાદ તમે બુક્સનું ડિસ્ટ્રીબ્યુશન કરશો તેના પર વધારે ફોકસ કરવામાં આવશે. તો જે મેઇન વસ્તુ છે, કાર્ય છે, હવે આ નોંધણી કરાવવાનું એક કાર્ય છે અને એના માટે કોઈક પ્રક્રિયા રેડી કરવામાં આવી હશે. તો આવી જ રીતે આ જે પ્રક્રિયાગત પ્રોગ્રામિંગ છે તેની અંદર કેન્દ્રબિંદુ પર શું હોય છે? તો ડેટા ઉપરની કાર્યપ્રણાલી અને પ્રક્રિયા, આ વસ્તુ કેન્દ્રબિંદુએ હોય છે. અને સેમ વસ્તુ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ લેંગ્વેજની અંદર શું હોય છે? તો તેની અંદર કેન્દ્રબિંદુ પર ઓબ્જેક્ટ હોય છે.
જે ડેટા તેમજ ક્રિયાત્મકતા ધરાવે છે. એટલે કે આ ઓબ્જેક્ટની મદદથી તમે ડેટાને બદલી પણ શકો છો. તો હવે આપણે આ જ એક એક્ઝામ્પલ વિચારીએ. પુસ્તકાલય એટલે કે લાઇબ્રેરીની કોઈક એપ્લિકેશન હશે, તેની અંદર જો તમે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગનો યુઝ કરીને કોઈક સોફ્ટવેર બનાવતા હશો, તો એની અંદર મેઇન તમારું કેન્દ્રબિંદુ શાના પર હશે? તો તમારી બુક્સ અને ગ્રંથપાલ એટલે કે લાઇબ્રેરિયન હશે, તે તમારો ઓબ્જેક્ટ તરીકે કામ કરતો હશે. અને આના આધારે જ તમે આખી એપ્લિકેશનને ડેવલપ કરશો. બરાબર. તો હવે તમને ખબર પડી ગઈ હશે કે બંને લેંગ્વેજ, બંને જે મેથડ છે તે બંને મેથડનો યુઝ કરવો એ આખો અલગ જ છે. અને એની અંદર સૌથી બેટર શું છે? તો સૌથી બેટર ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ લેંગ્વેજ જ છે. બરાબર. અને તમે એક્ઝામ્પલ આપી શકો છો કે ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ લેંગ્વેજ કઈ કઈ છે. તો એ મેં અત્યારે આપણે આગળ હમણાં જ જોઈ લીધું કે જાવા છે, C# છે, પછી C++ છે. આ બધી ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે. જ્યારે પ્રક્રિયાગત પ્રોગ્રામિંગનું એક્ઝામ્પલ શું છે? તો એ તમે ધોરણ 10ની અંદર ભણીને જ આવ્યા છો, C લેંગ્વેજ. એ એક્ઝામ્પલ છે પ્રક્રિયાગત પ્રોગ્રામિંગ લેંગ્વેજનું. બરાબર. તો હવે આપણે આટલો તો ડિફરન્સ એનો જોઈ લીધો છે. હવે આપણે ડિટેલમાં કઈ લેંગ્વેજ, કઈ મેથડ ભણવાની છે? તો એ મેથડ છે ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ. બરાબર. તો હવે આપણે સ્ટાર્ટ કરીએ થોડું ઘણું એનું. તો સૌથી પહેલું તો એના માટે છે કે ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ. હવે આની અંદર ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ ભાષાઓની ક્ષમતા પ્રોગ્રામને વિભાગીય, પુનઃ ઉપયોગમાં લઈ શકાય તેવો તેમજ તે પ્રોગ્રામનો વિકાસ કરી શકાય એટલે કે એક્સટેન્ડ કરી શકાય તે પ્રકારનો કોડ લખવાનું સામર્થ્ય પૂરું પાડે છે. એટલે મેં જેવી રીતે આગળ પણ વાત કરી છે કે ઓબ્જેક્ટ આધારિત લેંગ્વેજની અંદર તમારો જે કોડ હશે તે તમે કોડનો કોઈ ભાગને બદલવો હશે તો તે પણ તમે બદલી શકશો. એ ઓબ્જેક્ટનો યુઝ કરીને તમે બદલશો તો બાકીનો કોઈ પાર્ટમાં પણ જરા પણ ખલેલ પહોંચશે નહીં. એટલે કે તમે મોડ્યુલર આખા મોડ્યુલમાં તમારા કોડને વહેંચી શકશો. એ જ રીતે તમારા કોડને જો પુનઃમાં ઉપયોગમાં લેવો હોય તો તે પણ આની અંદર પોસિબલ છે. અને બીજી વસ્તુ કે તમારા કોડને એક્સટેન્ડ કરવો હોય, એટલે જે હાલમાં કોડ છે જ તેની અંદર તમારે થોડું ઘણું ચેન્જીસ કરવું હોય તો તે વસ્તુ પણ ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગની અંદર પોસિબલ છે. એટલે જ તો આ લેંગ્વેજ પ્રક્રિયાગત પ્રોગ્રામિંગ કરતાં વધારે યુઝ થાય છે. અને આ પ્રોગ્રામિંગમાં ઓબ્જેક્ટ એ પાયાના એકમ તરીકે વપરાય છે. હવે આ વસ્તુ તમને ક્વેશ્ચનમાં પૂછાઈ શકે છે કે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ લેંગ્વેજની અંદર શું પાયાના એકમ તરીકે વપરાય છે? તો તે શું છે? ઓબ્જેક્ટ. એટલે ટોટલી વસ્તુ આપણે શાનાથી કરવાનું છે? ઓબ્જેક્ટથી જ કરવાનું છે. એટલે જ તો તમે કહી શકો છો કે ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગની અંદર કેન્દ્રબિંદુ એ શું હોય છે? તો ઓબ્જેક્ટ હોય છે. અને બીજી વસ્તુ કે એક સરખા ઓબ્જેક્ટનું ક્લાસના ખ્યાલ દ્વારા વર્ગીકરણ પણ કરવામાં આવે છે. એટલે તમારે કોઈ ઓબ્જેક્ટને અલગ રીતે ઓળખવો હોય તો તેના માટે જાવા મીન્સ કે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગની અંદર શાનો ખ્યાલ હોય છે? તો એના માટે આપણે ક્લાસનો યુઝ કરવાનો છે. એ હવે આપણે નેક્સ્ટ પાર્ટની અંદર ભણવાના જ છે કે ક્લાસ શું છે. અને બીજી એક વસ્તુ કે કમ્પ્યુટરની જે ભાષાઓ ઓબ્જેક્ટના આ 4 ગુણધર્મ ધરાવતી હોય તેને શું કહેવામાં આવે છે? ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ ભાષા કહેવામાં આવે છે. તો ખાસ યાદ રાખજો, તમને ક્વેશ્ચનમાં પૂછાઈ શકે છે કે ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગના કયા ગુણધર્મો છે, કયા 4 ગુણધર્મો છે. બરાબર. તો એના આ 4 ગુણધર્મ છે. અને આ 4 ગુણધર્મ આપણે વ્યવસ્થિત રીતે ડિટેલમાં આપણા ચેપ્ટરની અંદર જોવાના જ છે. પણ હાલ પૂરતા તમારે એના નામ યાદ રાખવાના છે. તો પહેલો ગુણધર્મ છે એબ્સ્ટ્રેક્શન, બીજો ગુણધર્મ છે એન્કેપ્સ્યુલેશન, અને ત્રીજો ગુણધર્મ છે પોલીમોર્ફિઝમ, અને ચોથો ગુણધર્મ કયો છે? ઇનહેરિટન્સ. તો આ ક્વેશ્ચન તો ઘણીવાર પૂછાય જ છે, એટલે પૂછાઈ શકે છે. તો તમારે વ્યવસ્થિત રીતે યાદ રાખવાનો રહેશે. તો હવે આપણે ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગને ધીમે ધીમે સમજીએ. તો સૌથી પહેલાં તો ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ લેંગ્વેજ છે, તો એની અંદર સૌથી પહેલાં ઓબ્જેક્ટ શું છે એ જોઈએ. તો ઓબ્જેક્ટ એટલે કોઈક વસ્તુ. અને ઓબ્જેક્ટ એ દુનિયાની જે વસ્તુ વડે બનેલી છે તે વસ્તુને જ શું કહેવાય છે? એટલે કે આપણી આખી દુનિયા જે વસ્તુ વડે બનેલી છે તે બધી જ વસ્તુને શું કહેવાશે? ઓબ્જેક્ટ કહેવાશે. હવે આપણે માણસ, તે પણ એક ઓબ્જેક્ટ તરીકે આવી શકે છે. હવે ઓબ્જેક્ટ બે પ્રકારના હોય છે. એક તો ભૌતિક સ્વરૂપે ઓબ્જેક્ટ હોય છે અને બીજા અમૂર્ત સ્વરૂપે હોય છે. તો ભૌતિક સ્વરૂપે ઓબ્જેક્ટ મીન્સ કેવા? તો કોઈક વ્યક્તિ, કોઈક કાર, અથવા કોઈક કોફીનો પ્યાલો, અથવા તો કોઈક માણસ. આ બધા કેવા હશે? તો ભૌતિક સ્વરૂપે ઓબ્જેક્ટ હશે.
અને બીજા જે ઓબ્જેક્ટ છે, બીજી ટાઈપના ઓબ્જેક્ટ છે તે છે અમૂર્ત સ્વરૂપે, એટલે કે સ્પર્શ ન કરી શકાય કે જોઈ ન શકાય તેવા ઓબ્જેક્ટ. તો આવા ઓબ્જેક્ટ કયા હશે? તારીખ અને સમય. એટલે કે ઓબ્જેક્ટ તમે બે પ્રકારે વહેંચી શકો છો, ભૌતિક સ્વરૂપે અને અમૂર્ત સ્વરૂપે. તો તમારે ટૂંકમાં એટલું જ યાદ રાખવાનું છે કે જે ઓબ્જેક્ટને તમે સ્પર્શ નહીં કરી શકો તે બધા જ કયા ઓબ્જેક્ટ કહેવાશે? અમૂર્ત સ્વરૂપના ઓબ્જેક્ટ કહેવાશે. બરાબર. તો આવી રીતે કોઈક વાર ક્વેશ્ચન પૂછાઈ શકે છે કે તમને કોઈક એક્ઝામ્પલ આપી દેશે અને પૂછશે કે આ કયા પ્રકારના ઓબ્જેક્ટ છે. બરાબર. તો તમારે વ્યવસ્થિત રીતે વિચારીને એનો આન્સર લખવાનો છે. હવે બીજી વસ્તુ કે દરેક ઓબ્જેક્ટની શું હોય છે? પોતાની એક અનન્ય ઓળખ હોય છે અને દરેક ઓબ્જેક્ટને એકબીજાથી અલગ રીતે પણ ઓળખી શકાય છે. તો હવે આ જ વસ્તુ આપણે જોવાનું છે કે એને એકબીજાથી અલગ કઈ રીતે ઓળખાય. બરાબર. તો એના માટે જ આપણા ચેપ્ટરનો નેક્સ્ટ પાર્ટ છે જે છે ઓબ્જેક્ટનો પરિચય, અને આની અંદર જ આપણે જોવાનું છે કે ઓબ્જેક્ટ એકબીજાથી જુદા કઈ રીતે પડે છે. બરાબર. તો ઓબ્જેક્ટના વિવિધ લક્ષણોને શું કહેવામાં આવે છે? પ્રોપર્ટી કે એટ્રીબ્યુટ. એટલે કે કોઈક ઓબ્જેક્ટ છે, વિચારો કોઈક વ્યક્તિનો ઓબ્જેક્ટ છે. ધારો કે વિચારો કે પર્સન નામનો એક ઓબ્જેક્ટ છે. તો આ ઓબ્જેક્ટના આપણે વિવિધ લક્ષણો, એટલે કે તમે કહી શકો છો તો કોઈક પર્સન છે તો એના લક્ષણોની અંદર શું આવી શકે? નામ આવી શકે, એનું સિટી આવી શકે, પછી એની જાતિ આવી શકે, એવી જ રીતે એની બર્થ ડેટ આવી શકે, એવી જ રીતે એનો બિઝનેસ, આ બધું આવી શકે છે કોઈક પર્સનનું. બરાબર. તો એ પર્સન એક ઓબ્જેક્ટ છે અને આ પર્સનના વિવિધ લક્ષણો, નામ, શહેર, જાતિ, જન્મ તારીખ, આ બધુંને શું કહેવામાં આવે છે? તો આ બધુંને કહેવામાં આવે છે પ્રોપર્ટી કે એટ્રીબ્યુટ. બરાબર. આ ખાસ એક્ઝામની અંદર પૂછાય છે તો યાદ રાખજો કે ઓબ્જેક્ટના વિવિધ લક્ષણોને શું કહેવામાં આવે છે? તો પ્રોપર્ટી કાં તો એટ્રીબ્યુટ કહેવામાં આવે છે. અને ઓબ્જેક્ટને એકબીજાથી અલગ પાડવા માટે લાક્ષણિકતાની જે કિંમત વપરાય છે તે કિંમતને શું કહેવામાં આવે છે? સ્ટેટ કહેવામાં આવે છે. એટલે વિચારો કે પર્સન નામનો ઓબ્જેક્ટ છે. બરાબર. હવે પર્સન તરીકે તો કેટલા બધા વ્યક્તિ પણ આવી શકે છે. તો વિચારો પર્સન તરીકે કોઈક એક ડૉક્ટર છે, એક બિઝનેસમેન છે, એક સ્ટુડન્ટ છે. બરાબર. તો હવે કોઈક ડૉક્ટર છે તેનું પણ નામ તો આવવાનું જ છે, સિટી પણ આવવાનું છે, જાતિ પણ આવવાનું છે, જન્મ તારીખ પણ આવવાનું છે. પછી કોઈક સ્ટુડન્ટ હશે તો તેના પણ નામ આવવાના છે, શહેર આવવાનું છે, જાતિ, જન્મ તારીખ. એ જ રીતે કોઈક બિઝનેસમેન હશે તેના પણ આ બધા જ લક્ષણો તો આવવાના જ છે. એટલે કે લક્ષણો તો બદલાવાના નથી, પણ શું બદલાશે? આ લક્ષણોની વેલ્યુ બદલાશે, એટલે કે એટ્રીબ્યુટની વેલ્યુ ચેન્જ થશે. તો આ એટ્રીબ્યુટની વેલ્યુ એને જ શું કહેવામાં આવે છે? સ્ટેટ કહેવામાં આવે છે. એટલે હવે તમને ખબર પડી કે ઓબ્જેક્ટને એકબીજાથી અલગ પાડવા હોય તો એ કઈ રીતે અલગ પડશે? તો એની લાક્ષણિકતાની જે કિંમત હશે તેનાથી એ અલગ પડશે અને આ કિંમતને શું કહેવામાં આવે છે? સ્ટેટ કહેવામાં આવે છે. બરાબર. આટલી વસ્તુ આપણે યાદ રાખવાની છે. અને બીજી વસ્તુ કે સ્ટેટ ઓબ્જેક્ટને એકબીજાથી જુદા તો પાડે જ છે. જેવી રીતે કે બે વ્યક્તિના નામ સરખા હોય જ્યારે એનો જન્મ તારીખનો આધાર લેવાય છે. એટલે કે એવું પણ બની શકે છે કે અમુક વ્યક્તિના અમુક એટ્રીબ્યુટ સેમ હશે પરંતુ બધા જ એટ્રીબ્યુટ સેમ આવે તેવું પોસિબલ નથી. એટલે કે બે વ્યક્તિને અલગ રીતે ઓળખવા માટે સ્ટેટનો યુઝ થાય છે અને જો એક સ્ટેટ એક એટ્રીબ્યુટ સેમ હશે તો બીજો એટ્રીબ્યુટનો યુઝ કરવામાં આવશે. એટલે કે જો વ્યક્તિના નામ સરખા હશે તો શેનો ઉપયોગ થશે? જન્મ તારીખનો ઉપયોગ થશે. અને ઓબ્જેક્ટની કિંમત જેના કારણે બદલાય છે તેને શું કહેવામાં આવે છે? બિહેવિયર કે મેથડ કહેવામાં આવે છે. એટલે કે વિચારો કે કોઈક વ્યક્તિ છે તે જન્મ લેશે તો જન્મ લેશે ત્યારે તેનું કોઈ નામ નહીં હોય, આપણે બધા એને સિમ્પલી બેબીથી જ ઓળખતા હશું અને ત્યારબાદ એને કોઈક નામ આપવામાં આવશે. એટલે હવે પર્સનનું નામ બદલાઈ જશે. અત્યાર સુધી તેનું નામ તરીકે તો સિમ્પલી બેબી જ હતું. બરાબર. હવે એનું નામ બદલાઈને શું થઈ જશે? એને જે પણ નામ આપવામાં આવશે તે થઈ જશે. અને ત્રીજી વસ્તુ, શાના આધારે એ વસ્તુ બદલાઈ શકે છે? તો એ સ્થાન બદલશે. એટલે કે બની શકે છે કે એનું પહેલાં સિટી હતું બેંગ્લોર અને હવે થઈ ગયું પૂના. તો આ રીતે પણ બદલ્યું. એટલે કે ઓબ્જેક્ટની કિંમત કોઈક કારણોસર બદલાય છે તો આ કારણ જેના લીધે એ કિંમત બદલાય છે તેને જ શું કહેવામાં આવે છે? બિહેવિયર કે મેથડ કહેવામાં આવે છે. તો આ પણ ક્વેશ્ચન પૂછાઈ શકે છે કે ઓબ્જેક્ટની કિંમત જેના કારણે બદલાય છે તેને શું કહેવામાં આવે છે? તો તેને કહેવામાં આવશે બિહેવિયર કે મેથડ. હવે એ જ રીતે વિશ્વમાં ઓબ્જેક્ટની નીચેની બાબતોથી ઓળખાય છે. ઓબ્જેક્ટને કઈ રીતે ઓળખાય છે? તો ઓબ્જેક્ટની એક પોતાની આઈડેન્ટિટી હશે,
ત્યારબાદ એક એનું સ્ટેટ હશે અને એક બિહેવિયર હશે. એટલે કે કોઈક વ્યક્તિ છે તો એ કયા નામે ઓળખાય છે એ એની આઈડેન્ટિટી થશે. પછી તે શું કરે છે એ શું થશે, તે શું છે તો તે શું થશે, એનું સ્થિતિ થશે, સ્ટેટ થશે. અને બીજી વસ્તુ કે તે શું કરે છે તો એના માટે કોઈ કાર્ય હશે તો તેના માટે શાનો ઉપયોગ થશે, બિહેવિયરનો ઉપયોગ થશે. એટલે કે આપણે ઓબ્જેક્ટને આ રીતે ઓળખી શકીએ છીએ. બરાબર. ઓબ્જેક્ટને ઓળખવા માટેની 3 બાબત છે: ઓળખ, સ્થિતિ અને કાર્ય. અથવા તો બીજા શબ્દમાં કહો તો આઈડેન્ટિટી, સ્ટેટ અને બિહેવિયર, અથવા તો તે કયા નામે ઓળખાય છે, તે શું કરે છે અને તે શું છે. આ વસ્તુથી આપણે કોઈ પણ ઓબ્જેક્ટને ઓળખી શકીએ છીએ. અને ઓબ્જેક્ટનું વર્ણન કરતી લાક્ષણિકતાઓને શું કહેવામાં આવે છે, ડેટા ફિલ્ડ કહેવામાં આવે છે. એટલે કે આપણે હમણાં જ ઉપર જોયું કે ઓબ્જેક્ટની ઘણી બધી લાક્ષણિકતાઓ હોય છે. જો પર્સન હશે તેનું નેમ આવશે, બર્થ ડેટ આવશે, સિટી આવશે. તો આ બધુંને જ આપણે એટ્રીબ્યુટ તો કહી જ શકીએ છીએ. અને બીજું પણ એનું નામ છે શું, ડેટા ફિલ્ડ. બરાબર. તો આ પણ ક્વેશ્ચન પૂછાઈ શકે છે. અને ઓબ્જેક્ટ સાથે સંકળાયેલા ડેટા, એટ્રીબ્યુટ અને બિહેવિયર મેથડને સામૂહિક રીતે શું ઓળખવામાં આવે છે, મેમ્બર કે ફીચર કહેવામાં આવે છે. બરાબર. એટલે કે એટ્રીબ્યુટ અને મેથડ એ આખું ભેગું થઈને શું બનાવે છે, મેમ્બર બનાવે છે કે ફીચર બનાવે છે. બરાબર. તો આ ક્વેશ્ચન પણ એક્ઝામની અંદર પૂછાઈ શકે છે. હવે જ્યારે પણ તમે કોઈક એપ્લિકેશન માટે ઓબ્જેક્ટ વિચારતા હો તો તે પણ તમારે થોડું સમજીને વિચારીને કોઈક વિચારવાના છે, ઓબ્જેક્ટ યુઝ કરવાના છે. બરાબર. કારણ કે જો વિચારો, હવે તમે કોઈક રેલવે માટેની એપ્લિકેશન બનાવતા હશો અને એની અંદર તમે ઓબ્જેક્ટ લેશો ટ્રેન, પછી પ્રવાસી, પછી ટિકિટ, સ્ટેશન. તો આ બધા વેલિડ ઓબ્જેક્ટ કહેવાશે. પરંતુ રેલવે સ્ટેશન ઉપર તો કાર પણ આવી શકે છે. એટલે કે હા, સ્ટેશન ઉપર નથી આવી શકતી પણ એનું પાર્કિંગ હશે ત્યાં તો આવી જ શકે છે. પછી રેલવે સ્ટેશનની અંદર કમ્પ્યુટર પણ હશે, ઘડિયાળ પણ હશે. પણ આ બધા ઓબ્જેક્ટનું આપણે એટલું બધું કામ નથી. તો હવે તમે આવા કોઈ ઓબ્જેક્ટને લેશો તો એ એટલું બધું વેલિડ નથી. એટલે કે તમે જ્યારે પણ ઓબ્જેક્ટને સિલેક્ટ કરો છો તે પણ તમે વ્યવસ્થિત રીતે વિચારીને સિલેક્ટ કરશો તો જ તમે પ્રોગ્રામિંગ વેલિડ રીતે કરી શકશો. બરાબર. તો ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગની અંદર કયા કયા ઓબ્જેક્ટ્સ લેવા એ પણ એક મહત્ત્વનું કાર્ય છે. તો હવે આપણે ચેપ્ટરનો નેક્સ્ટ પાર્ટ એ નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. ત્યાં સુધી ગુડ બાય.